ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે નોનસ્ટ સમીકરણ વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર. આજનો આપણો એના પછીનો ટોપિક છે કે નોનસ્ટ સમીકરણમાંથી સંતુલન અચળાંકની ગણતરી. નોનસ્ટ સમીકરણમાંથી સંતુલન અચળાંકની ગણતરી. પરંતુ આપણે આ સંતુલન અચળાંકની ગણતરી કરવાના છીએ કોના આધારે? તો સૌપ્રથમ આપણે શીખીશું ગેલ્વેનિક કોષના આધારે, બરાબર. અહીંયા પહેલાં આપણે હું લખી નાખીએ કે ગેલ્વેનિક કોષના આધારે. બરાબર. કોના આધારે? તો ગેલ્વેનિક કોષના આધારે. ઓકે. તો સૌથી પહેલાં તો હું એક ગેલ્વેનિક કોષ એનું સાંકેતિક નિરૂપણ લખું છું. અહીંયા એક્સ્ટ્રા એની જરૂર નથી, પણ તમને સમજવા માટે ફરીથી કે ઝિંક સોલિડ છે, બરાબર. ઝિંક +2 એક્વિયસ જેનું ઓક્સિડેશન થાય છે, એનોડ આપણે લખીએ છીએ. વચ્ચે ક્ષાર સેતુ આવી જશે. Cu+2 છે એક્વિયસ અને Cu સોલિડ, બરાબર. આ ગેલ્વેનિક કોષ છે. જો એની મારે રેડોક્સ પ્રક્રિયા લખવી હોય, બરાબર, ગેલ્વેનિક કોષની રેડોક્સ પ્રક્રિયા, તો કઈ રીતે લખી શકાય? સિમ્પલ છે. આપણે જાણીએ છીએ કે ઝિંક સોલિડ પ્લસ Cu+2 એક્વિયસ, એમાંથી શું બને છે? ઝિંકનું ઓક્સિડેશન થાય છે, ઝિંક 2+ એક્વિયસ બને છે, પ્લસ શું થાય છે? કોપર સોલિડ સ્વરૂપમાં, એટલે કે Cu સોલિડ મળે છે, એનું રિડક્શન થાય છે, બરાબર. એકચ્યુઅલી આપણે 8મા ચેપ્ટરની અંદર રેડોક્સમાં શીખ્યા હતા કે આ કોષમાં આપણને નોનસ્ટોપ કોઈ પણ એવો કોષ ના હોય કે જે આપણને અનંત સમય સુધી ઉર્જા પ્રોવાઈડ કરી શકે, બરાબર. ક્યાંક ને ક્યાંક એની ખામી હોય. તો આ કોષની અંદર શું છે કે ઝિંકનું ઓક્સિડેશન થાય છે, બરાબર. એટલે કે ઝિંકના સળિયાનું ઓક્સિડેશન થાય છે, બરાબર. અને શેમાં ફેરવાય છે? ઝિંક +2 એક્વિયસ, એટલે કે તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જાય છે. ઓકે. એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઝિંક +2ની સંખ્યા શું થાય છે? વધતી જાય છે. હવે Cu2 એક્વિયસ, એટલે કે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ CuSO4 આપણે લેતા હતા, એની અંદર Cu2+ એ 2 ઇલેક્ટ્રોન મેળવીને શું કરે છે? કોપર ઉપર જમા થાય છે. એટલે કે Cu2+ની સાંદ્રતા શું થાય છે? ઘટતી જાય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયા ચાલુ થતાં, ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયા ચાલુ થતાં પોટેન્શિયોમીટર દ્વારા 1.1 વોલ્ટ માપન થાય છે, બરાબર. 1.1 વોલ્ટ આપણે ગણ્યું હતું, કેલ્ક્યુલેશન કરી હતી કે ઈ સેલ શું આવતો હતો? 1.1 વોલ્ટ આવતો હતો, બરાબર. પછી સમય જતાં ઝિંક +2 ની સાંદ્રતા દ્રાવણમાં વધતી જાય છે અને
Cu2+ ની સાંદ્રતા દ્રાવણમાંથી ઘટતી જાય છે. એક પ્રકારે જે આપણે પ્રક્રિયક અને નિપજ હતું કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય, નિપજની સાંદ્રતા વધતી જાય, એવું જ કંઈક અહીંયા થાય છે. બરાબર, ઘટતી જાય છે. ઓકે, એક ચોક્કસ સમયે આ સાંદ્રતા અચળ બને છે. બંનેની સાંદ્રતા શું થાય છે? એકની વધતી જાય છે, એકની ઘટતી જાય છે, પણ એક ચોક્કસ સમય શું થઈ જાય છે? અચળ બને છે. અને પ્રક્રિયા સંતુલનની સ્થિતિ પ્રાપ્ત કરે છે. અને પ્રક્રિયા શું કરશે? સંતુલનની સ્થિતિ પ્રાપ્ત કરશે. સંતુલન સ્થપાઈ ગયું. એનો મતલબ કે હવે ઝીંકનું ઓક્સિડેશન થતું નથી, કોપરનું રિડક્શન થતું નથી, એટલે પ્રક્રિયા બંધ થઈ ગઈ. સંતુલનની સ્થિતિ આવી ગઈ એટલે કે અહીંયા શું થઈ જશે? ઝીંકનું ઓક્સિડેશન થતું બંધ થઈ જશે, કોપરનું રિડક્શન થતું બંધ થઈ જશે. તો હવે ઓક્સિડેશન થતું બંધ થઈ ગયું, એનો મતલબ કે ઇલેક્ટ્રોન જ ઉત્પન્ન નહીં થાય. ઝીંકમાંથી 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હતા, એ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતાં બંધ થઈ ગયા. એના કારણે કોપર પણ ઇલેક્ટ્રોન નહીં મેળવી શકે. તો પછી શું થશે? કે વિદ્યુત પ્રવાહ બંધ થઈ ગયો એવું કહેવાય, કેમ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જ વિદ્યુત પ્રવાહ આપણે કહીએ છીએ. ઇલેક્ટ્રોનના કારણે જ વિદ્યુત પ્રવાહ છે. તો ઇલેક્ટ્રોન જ ઉત્પન્ન થતાં બંધ થઈ ગયા, તો વિદ્યુત પ્રવાહ પણ બંધ થઈ ગયો. બરાબર, તો એના કારણે લખી શકીએ કે એટલે કે કોષ પોટેન્શિયલ, જેને શું કહીશું આપણે? ઈ સેલ, શું થઈ જશે? શૂન્ય થાય. આ MCQમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. કોષ પોટેન્શિયલ શૂન્ય થાય. બરાબર, પણ ક્યારે? સંતુલન સ્થિતિએ. સંતુલન સ્થિતિમાં. બરાબર, તો જો હવે આપણે અહીંયા નોન્સ્ટ સમીકરણ લખીએ, આપણે તારવ્યું હતું ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592 ડિવાઇડેડ બાય n log શું લેતા હતા આપણે? ઓક્સિડેશન એટલે કોનું થાય છે? ઝિંક+2ની સાંદ્રતા અને Cu2+ની સાંદ્રતા. હવે અહીંયા ઈ સેલનું મૂલ્ય આ તો શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. ક્યારે? તો સંતુલન સ્થિતિમાં. બરાબર, તો આપણે એવું લખી શકીએ E0 સેલ બરાબર, આ માઇનસ છે, આખું પદ આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય, આ તો શૂન્ય છે, તો શું થઈ જશે? 0.0592 ડિવાઇડેડ બાય n log Zn2+ની સાંદ્રતા ડિવાઇડેડ બાય Cu2+ની સાંદ્રતા. હવે એકચ્યુઅલીમાં તો સાંદ્રતા તો અચળ થઈ ગઈ છે. સંતુલન સ્થિતિમાં જ્યારે ઈ સેલ શૂન્ય હોય ત્યારે ઝિંક+2ની સાંદ્રતા અને Cu2+ની સાંદ્રતા તો અચળ થઈ ગઈ છે. તો આ અચળ સાંદ્રતાને ઝિંક+2ની સાંદ્રતા અને Cu2+ની સાંદ્રતા શું થઈ ગયું છે? અચળ થઈ ગઈ છે, કારણ કે એ તો બદલાતી જ નથી. એનો મતલબ જેને એક સંતુલન અચળાંક કહેવામાં આવે છે, Kc.
એને શું કહીશું આપણે? સંતુલન અચળાંક કહીશું આની વેલ્યુને, કેમ કે શું થઈ ગયું છે? અચળ થઈ ગયું છે, તો અચળને કોઈ એક નામ આપી દીધું, બરાબર. કેસી શું થઈ જશે? સંતુલન અચળાંક. કેસી શું થઈ જશે? સંતુલન અચળાંક, બરાબર. તો હવે અહીંયા આપણે શું કરી શકીએ? કિંમતો મૂકી શકીએ, બરાબર. કેસી તો શું થઈ ગયો? સંતુલન અચળાંક થઈ ગયો, બરાબર. તો હવે બેઝિકલી જો આપણે વાત કરવા જઈએ અહીંયા, તો આપણો એક ફોર્મ્યુલા બની ગયો કે E0 સેલ બરાબર 0.0592 ડિવાઇડેડ બાય n log કેસી, બરાબર. આ સંતુલન અચળાંક અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થઈ ગયું, બરાબર. આ શું છે? સંતુલન અચળાંક. અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ ના સંબંધ દર્શાવતું સૂત્ર થઈ ગયું, કે જે આપણું નંષ્ટ સમીકરણ છે એવું કહી શકે. કોના આધારે? સંતુલન અચળાંકના આધારે. ઓકે. હવે આપણે અહીંયા કિંમત મૂકી શકીએ એક, કે ગેલ્વેનિક કોષ માટે. અહીંયા આપણે એકચ્યુઅલી પૂરો થઈ ગયો. એનું એક આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે સંતુલન અચળાંકની ગણતરી કઈ રીતે કરીશું. તો અહીંયા આપણે લખીએ કે ગેલ્વેનિક કોષ માટે સંતુલન અચળાંકની ગણતરી. ગેલ્વેનિક કોષ માટે સંતુલન અચળાંકની ગણતરી. ઓકે. તો ગેલ્વેનિક કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ તો કેટલો છે? 1.1 વોલ્ટ છે. ઓકે. તો આપણે આ ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકી દઈએ કે 1.1 બરાબર 0.0592 ડિવાઇડેડ બાય, હવે અહીંયા n છે, બરાબર. n શું થઈ જશે? અહીંયા કોષ માટે ઝીંક 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એ જ 2 ઇલેક્ટ્રોન કોપર મેળવે છે. શું થાય છે? એ જ 2 ઇલેક્ટ્રોન કોપર મેળવે છે, બરાબર. તો પછી શું થઈ જશે? n બરાબર 2 આવશે log કેસી. તો આપણે એવું લખી શકીએ log કેસી બરાબર 1.1 ગુણ્યા 2 ભાગ્યા 0.0592, બરાબર. તો એનો જવાબ આવે છે log કેસી. આની તમે કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 37.288. 37.288, બરાબર. તો કેસી બરાબર શું લખાય? એન્ટીલોગ. હવે એન્ટીલોગ તમે ફિઝિક્સમાં મેથ્સમાં શીખી ગયા છો, બરાબર. એન્ટીલોગ 37.288, બરાબર. તો કેસીનો આનો આન્સર આવશે 2 ગુણ્યા 10⁻37. તો આ જે કેસીનો આન્સર છે સંતુલન અચળાંક, એ કોનો છે? એકચ્યુઅલી ગેલ્વેનિક કોષ માટે. દરેક કોષ માટે જુદો જુદો હશે.
ગેલ્વેનિક કોષ માટે સંતુલન અચળાંક, બરાબર. દરેક કોષ માટે જુદો જુદો હશે. તો ગેલ્વેનિક કોષ માટે આ સૂત્ર છે એના કોષ પોટેન્શિયલની મદદથી. તો ફાઇનલ આપણું બેઝિક સૂત્ર શું થયું? E0 સેલ બરાબર 0.0592/n log Kc. MCQમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન છે કે ઈ સેલનું મૂલ્ય, કોષ પોટેન્શિયલનું મૂલ્ય 0 ક્યારે હોય, બરાબર. એની અંદર ભૂલ ના થવી જોઈએ. આ વસ્તુ એકદમ સિમ્પલ છે. ઓકે, તો નર્સ્ટ સમીકરણમાંથી સંતુલન અચળાંકની ગણતરી 2 માર્ક્સનો થિયોરિટિકલ ક્વેશ્ચન થયો તમારો આ, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર નર્સ્ટ સમીકરણ ઉપરથી જ એક બીજો ટૉપિક છે એના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.